સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચારયા, ગઢપુરે બે દેશ ગાદી કરી, અંતર જાન થયા લીલા હરિતણી, સંક્ષેપ્તમાં ઉચરી, દીક્ષા અર્પી અહો ગુણાતીત સમી, જેને ગુરુ જોગીએ, કાકાને વળી આપદી અદ્વયનું, અદ્વૈતનો ખોજ છે, ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે વંદન સદા હું કરું. ચોથી મે ગુરુ ભક્તિ મહોત્સવ. આજે આપણે બધા જ ગુરુ હરિનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવા માટે ભેગા થયા છે. આમ તિથિ પ્રમાણે જોઈએ તો સ્વામીજીનો પ્રાગટ્ય વૈશાખ સુદ દસમ આવે છે. તારીખ પ્રમાણે જોઈએ તો 23મી મે આવે છે. તો આપણને વિચાર આવશે કે ચોથી મે આવી ક્યાંથી? ચોથી મેને વૈશાખ સુદ દસમના કોઈ કન્સલ્ટ નથી. અને ચોથી મે આવી એમાં પણ સ્વામીજીની આપણા પ્રત્યેની ભક્તિ છે. એક વખત સ્વામીજી 23મી મેના શિકાગોની ધરતી પર હતા. સાપડે સાહેબને ઘેર સ્વામીજીનો ઉતારો હતો. સવારે પૂજામાં ભક્તો દર્શન માટે આવ્યા હતા. એમાં એક દીકરાનો પણ જન્મદિવસ હતો, વિનોદભાઈ ઝારોડાવાળાનો. એ સ્વામીજીનું પૂજન કરવા માટે ઊભા થયા. સ્વામીજીનું પૂજન કરવા માટે ઊભા થયા એટલે સ્વામીજી બેસ કે પછી કોઈ મારો જન્મદિવસ ને તારો જન્મદિવસ કે શું કે મારો જન્મદિવસ ને તારો જન્મદિવસ. એ વખતે આપણે સ્વામીજીની જન્મજયંતિ 4મી મે ઉજવતા હતા. સ્ટાર્ટિંગના 20-25 વર્ષથી પણ વધારે સ્વામીની જયંતિ 4મી મેની આપણે ઉજવેલી. તો 4મી મે આવી ક્યાંથી? 23મી મે ઉજવે તો પછી 1 જૂન પપ્પાજીનો સ્વરૂપાનુભૂતિ દિન હતો. દ્રષ્ટાદિન કે તો એમાં પણ સ્વામીજી દરેક ભક્તોને સ્પેશિયલ બોલાવતા. અને સ્વામીજીની જન્મજયંતિ હોય એમાં તો કોઈને આમંત્રણ આપવાનું હોય જ નહીં, નેચરલ બધા આવતા હોય. તો સ્વામીજીએ જોયું કે એક જ અઠવાડિયામાં ભક્તોને બીજી વખત આવવાનું થાય છે. 23 તારીખે સ્વામીજીની જયંતિમાં આવે અને 1 જૂન પપ્પાજીના પ્રોગ્રામમાં આવે. તો સ્વામીજીએ વિચાર્યું કે એક જ અઠવાડિયામાં 2 વખત આવવાનું થાય, ભક્તોને ખોટો ખર્ચો થાય. એના કરતાં થોડા દિવસની ગેપ આપીએ. એમાં આ 4મી મેની જન્મજયંતિ આવી. એ સ્વામીજીની આપણા પ્રત્યેની પરાભક્તિ. સુરસાયન કહે કે પ્રાગટ્ય મહોત્સવ એટલે ગુરુ ભક્તિ અને પરાભક્તિનો સમન્વય. પછી એથી વિશેષ સ્વામીજીએ જ્યારે પરદેશ વિચરણ ચાલુ કર્યું
ત્યાર પછી દર વર્ષે પરદેશના ભક્તોને લાભ મળે એટલા માટે સ્વામીજી જન્મ જયંતિ આખી મે મહિનાને બદલે જાન્યુઆરીમાં લઈ ગયા. 6 મહિના, 6 મહિનાનું ડિસ્ટન્સ. કેટલું? ક્યાં મે મહિનો ને ક્યાં જાન્યુઆરી મહિનો. સ્વામીજી વિચાર એક જ કરતા હતા કે ઉનાળામાં વૈશાખ મહિનામાં જન્મ જયંતિ ઉજવીએ તો પરદેશના ભક્તો ગરમી સહન ન કરી શકે. આપણને ગરમી લાગે તો એ તો ઠંડા પ્રદેશમાંથી આવનારા, એ લોકો તો ગરમી સહન કરી શકે જ નહીં. અને શિયાળામાં એ લોકોને ક્રિસમસનું વેકેશન હોય અને 15 દિવસ કાઢવા હોય તો ઇઝીલી કાઢી શકે. એ એંગલથી સ્વામીજી આખી જન્મ જયંતિ જાન્યુઆરીમાં એમાં લઈ ગયા. તો એ સ્વામીજીની આપણા પ્રત્યેની કેવી ભક્તિ હશે. એ આપણી ભક્તિ કરે છે કે આપણે એની ભક્તિ કરીએ. ગુરુ ઋણ તો આપણે ચૂકવવાનું છે. આ ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ નહીં. સ્વામીજી સુરત ભાવનું સ્વરૂપ હતું. સ્વામીજી માટે શબ્દ વપરાય સુહૃદમ સર્વભૂતાનામ. બાપાના વખતમાં સ્વામીજી યુવક તરીકે સેવામાં હતા. બાપાનો જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં એડવાન્સમાં સ્વામીજી યુવકો સાથે પહોંચી જતા. કંઈ બી સાફસફાઈ કરવાની હોય કે સભા વ્યવસ્થા કરવાની હોય એ બધી જ જવાબદારી સ્વામીજી અને યુવકોની રહેતી. એક વખત યુગજમાનો પ્રોગ્રામ રાજકોટ પાસે સાપર વેરાવળ કરીને ગામ છે, ત્યાંનો પ્રોગ્રામ હતો. દીકરાઓને વહેલા જવા માટે 20 દીકરાઓ હતા. બધાને સમય કે આપણે ભાડે સાયકલ લઈ લો. સાયકલો લેવડાવી અને 15 કિલોમીટર જેટલું કંઈક થતું હશે ડિસ્ટન્સ. બધા દીકરાઓ સાયકલ લઈને વેરાવળ જવા માટે નીકળ્યા. સોમનાથ વેરાવળ નહીં, રાજકોટ પાસે સાપર વેરાવળ છે, ત્યાં જતા હતા. સરખા દીકરાઓ હોય, કોમ્પિટિશનની ભાવના હોય, કોણ વહેલો પહોંચે એવી ભાવના હોય. એટલે દરેક આગળ નીકળવા માટે પ્રયત્ન કરતા હતા. એમાં એક દીકરો આગળ જે હતો એની સાયકલમાં પંચર પડ્યું. પંચર પડેલો શું થાય? કોમ્પિટિશનમાં ચાલતો હોય તો પાછળ રહી જાય. શું થાય? હવા નીકળી જાય, વ્હીલમાંથી નીકળે, આપણામાંથી નીકળી જાય. એટલે દીકરો બચારો નર્વસ થઈ ગયો, રોડ પર ઊભો રહ્યો. પાછળ જે દીકરાઓ આવતા હતા સાયકલ લઈને એને હાથ કરે ઊભા રાખવા માટે, પણ જુવાની એ જુવાની કહેતા છે કે જલ્દી કર, આપણે ઉતાવળ છે, મોડા પહોંચીશું. કે એ લોકો પણ મારી સાયકલના પંચર પડે, ઊભો તો રહે કે કોઈ ઊભા ના રહે. એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, બધા દીકરાઓ નીકળી ગયા. પેલો નર્વસ થઈ ગયો એકદમ, અને મનમાં એ દીકરા માટે અરુચિ થઈ. હું વાત કરું છું સુરતભાવની, કે સુરતભાવ કોને કહેવાય, સાચા કાર્યકર કોને કહેવાય. સ્વામીજી પોતે ખરેખર સાચા કાર્યકર હતા, કે દરેક યુવકોને કઈ રીતે પ્રેમ આપવો, કઈ રીતે સુરતભાવથી જીવન જીવવું અને જીવડાવવું, એ આખી સ્વામીજીની જે જીવન શૈલી હતી આ પ્રસંગમાં આપણને દર્શન થશે. પેલા દીકરાએ બધા હાથ કર્યો, કોઈ ઊભા ના રાખ્યો, પણ નર્વસ થઈ ગયો, એકદમ ભાંગી ગયો. મનમાં દરેક દીકરા માટે થયું કે મોટી મોટી આત્મીયતાની સુરભાવની વાતો કરે છે, પણ એ કંઈ ઊભો તો રહેતો નથી. આપણે એની જગ્યાએ હોય તો આપણને સંકલ્પ ઉઠે. આટલી બધી કથા વાર્તા પછી પણ
આપણને એવા પ્રસંગમાંથી પસાર થાય તો આપણને પણ સંકલ્પ ઉઠે ને ઉઠે. દીકરાનો માર્ગ નહોતો સંકલ્પ ઉઠે. કાંઈ વખતે એવી કથા વાર્તા નહોતી. સ્વામીજી પોતે પોઝિટિવ વાત કરતા, બાકી કોઈ બીજી જગ્યાએ વાતો નહોતી મળતી. એટલે દીકરો નર્વસ થઈ ગયેલો, ઊભો હતો. છેલ્લે સ્વામીજી પોતે સાયકલ લઈને નીકળ્યા. પેલાને જોયો એટલે એકદમ એની પાસે સાયકલ લઈને ઊભા રહી ગયા. પૂછ્યું શું થયું? તો પંચર થયું છે કે. મનમાં જે આવેગ હતો બીજા મિત્રો સાથેનો એ ઉભરો ઠાલ્યો કે મેં બધાને હાથ કર્યો, કોઈ ઊભા ના રહ્યા, બધા બદમાશ છે. આપણે આવું જ બોલીએ. હા, આપણે પણ આવો જ ઉકળાટ ઠાલવીએ. પછી કે બધા મોટી મોટી શુદ્ધભાવની વાતો કરે છે, આત્મીયતાની વાતો કરે છે કે કોઈને કોઈની પડી નથી. પછી કે હું ત્યાં જઈને જોઈ લઈશ. કે શું કહ્યું? વેરાવળ પહોંચીશ પછી જોઈ લઈશ. પછી સ્વામીજીએ દીકરાને ધીરે આશ્વાસન આપતા કહ્યું, તું ચિંતા શું કરે છે? હું છું ને તારી સાથે. કે કદાચ હું ન હોત તો પણ યોગી મહારાજ તને એની ગાડીમાં બેસાડીને લાવત. કે તું ચિંતા શું કર? કે પાછળ યોગી મહારાજની ગાડી આવે છે. કે એ સ્વામીજીએ ખૂબ આશ્વાસન આપ્યું, ખૂબ હેત કર્યું. અને જે દીકરાઓ માટે અરુચિ હતી એના માટે વાત કરી કે આ દીકરાઓ જે ગયા છે, આગળ ગયા છે, આપણે જૈન સેવા જ કરવાની છે. એ દીકરા વહેલા પહોંચ્યા છે તો કે નવરા નહીં રહે, એ સેવામાં લાગી જશે. કે આપણે પહોંચીશું તો આપણા પગમાં સેવાય નહીં રહે. કે તું એ વિચાર ના કરીશ. કે એ દરેકની ભાવના યુગમાંને રાજી કરવાની છે. એમ કરીને દીકરાઓને જે અરુચિ હતી સાયકલના પંચર પડ્યા દીકરા માટે, તો સ્વામીજીએ એ ગોષ્ઠી કરીને એ દીકરાના જીવમાંથી અરુચિ કાઢી નાખી. પછી કહ્યું કે ચાલ આપણે બંને એક જ સાયકલ પર જતા રહીએ. સાયકલ, બે સાયકલ હોય, પંચરવાળી સાયકલ ક્યાંક મૂકવી તો પડે. એ સાયકલ નજીકમાં પેટ્રોલ પંપ છે. કે ત્યાં સાયકલ મૂકીને પછી આપણે બંને એક સાયકલ પર નીકળી જઈએ. અને પેટ્રોલ પંપ પર સાયકલ મૂકવા જાય છે તો એક વડીલ આ બંને દીકરાના કપાળમાં તિલક ચાંદલો જોઈને પૂછ્યું, ક્યાંથી આવો છો? તો સ્વામીજીએ કહ્યું, ગોંડલથી આવીએ છીએ. પેલા દાદાએ પૂછ્યું, અક્ષરદેરીથી આવો છો? યોગીજી મહારાજના સેવકો છો? સમજી કે હા. પછી પેલા ભગતે કહ્યું કે અમે યોગી મહારાજના દર્શન કરવા બહુ આવતા નથી, પણ યોગી મહારાજની એક વાત અમે સાંભળી છે કે જ્યારે યોગી મહારાજ ગોંડલ મંદિરમાં હોય અને ઉદાસ ચીરે બેઠા હોય તો અમે જાણીએ કે આજે કોઈ જમનાર નહીં હોય. કે કેટલું માર્ગ કર્યું છે ભગતે. ને જ્યારે યોગી મહારાજ ખૂબ આનંદમાં હોય ત્યારે જાણે કે આજે ભક્તો જમનારા ભક્તો ખૂબ હશે. કે આ એક ગુણ અમને યોગી મહારાજનો છે. કે ત્યારે સ્વામીજી પેલા મિત્રને કહ્યું કે આ પંચર પડ્યું તો આ વાત આપણને સાંભળવા મળી. ન પડ્યું હોત તો આપણે ફાસ્ટ નીકળી ગયા હોત તો આ યોગી મહારાજના મહિમાની વાત આપણને સાંભળવા મળત નહીં. એમ સ્વામીજીએ પોઝિટિવ વાત કરીને પેલા દીકરાના જીવમાંથી બીજા દીકરા માટેની જે અરુચિ કે અભાવ હતો એ મૂળમાંથી કાઢી નાખ્યો. પછી બંને એક સાયકલ પર ડબલ સવારીમાં વેરાવળ પહોંચે છે. અને પેલા દીકરાને ગોષ્ઠી કરતાં 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 છેલ્લે ત્યાં સુધી લઈ જાય છે કે આપણે એના માટે અરુચિ થઈ ગઈ છે તો આપણે એ લોકોને માફી માગવી છે. કે શું કહ્યું? આપણને એ જે નથી ઉભા રહ્યા એના માટે તને જે સંકલ્પ ઉઠ્યો છે, અરુચિ થઈ ગઈ છે, તો આપણે એ લોકોની માફી માગવી છે.
તો છોકરો ત્યાં પહોંચે છે સ્વામીજી સાથે, આ બધા દીકરાઓ જે સેવા કરવાની તે બધી પૂરી થઈ ગયેલી. સ્વામી કહ્યું જો આપણા માટે સેવા પણ રહી નથી, કે આ બધા આપણી સેવા લઈ લીધી. કે પછી સ્વામીજી રસ્તામાં કહ્યું તો કે આપણે ભાગ સેવા પણ નહીં રહીએ. કે પછી બધી વાત પેલા દીકરાએ પછી કરી કે સારું થયું પ્રભુદાસ મારી સાથે હતા, કે એ ન હોત તો તમારા સૌના અભાવમાં પડી ગયો હોત, તમારાથી કેટલો દૂર જતો રહ્યો હોત. પણ પ્રભુદાસે તમારા માટેની જે અરુચિ મારા જીવમાં જે હતી એ ગોષ્ઠી કરીને કાઢી નાખી. કે મને માફ કરજો કે હું આ તમારા વિચારમાં જતો, હું ત્યાં આવીને જોઈ લઈશ કે હવે મને સંકલ્પ તમારા માટે થઈ ગયો છે, તો મને માફ કરજો. આ વાત કોણ શીખવાડે? આવું આધ્યાત્મિક જતન કોણ કરે? એ આત્માના ખરેખર માવતર હોય, જે ખરેખર સુહૃદભાવથી જીવતા હોય, એ જ આ માર્ગે આપણને વાળી શકે. એવા માવતરની ગોદ આપણને મળી છે. આપણે ખૂબ 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 નસીબદાર છે. સર્વમંગલ સ્વામીએ કહ્યું આપણને કે સ્વામીજી એક પ્રદેશને પૂછતા હતા કે તમારા પ્રદેશનો રિપોર્ટ આપો. કે તારે કે મને સ્વામીજી પૂછે તો નોર્મલી હું કહું કે સ્વામીજી એટલા યુકો સભા ભરે છે, આટલા સભાના સેન્ટર છે, આટલા અમરીશો છે, આટલા કાર્યકર્તાઓ છે, વર્ષમાં આટલી આર્થિક રીતે સેવા આવે છે. એ સહજ નોર્મલી આ રીતે રિપોર્ટ બધા આપતા હોય. એટલે સ્વામીજીએ જે વાત કરી એ સર્વમંગલ સ્વામીએ આપણને બતાવી કે યોગીમાન જે જીવન જીવતા હતા એવું જીવન જીવનારા કેટલા યુવકો, એવું જીવન જીવનારા અમરીશો કેટલા, કે કોઈ નેગેટિવ વાત કરે તો કાનમાં આંગળી નાખી દે. એ યોગી જ માણસનું જીવન હતું. સ્વામીજીને એવા જીવનની અપેક્ષા આપણા સૌ માટે છે. વાત જ્યારે સર્વમંગલ સ્વામીએ કરી ત્યારે મને એક સ્મૃતિ થઈ આવી કે સ્વામીજી પણ આવું દર્શન બાપાના વખતના સ્વામીજી કરાયું છે. એક દીકરાએ પંચવર્તમાનનો લોપ કરેલો, એટલે અને બીજા ભક્તોએ એને રાઈટ હેન્ડ પકડેલો. વાત હાથ પકડાય એટલે જાહેરાત થયા વગર રહે નહીં. એટલે મંદિરમાંની ચર્ચા ચાલુ થઈ. એક વડીલે એ દીકરાને ખૂબ ખખડાયો ને કહ્યું નીકળી જા મંદિરની બહાર, કે આવા ધંધા કરે છે, આમ છે તેમ છે બધું. સ્વામીજીને ખબર પડી. સ્વામીજી એ વડીલ પાસે પહોંચી ગયા અને ધીરે પૂછ્યું કે કાકા તમે જોયું છે? શું કહ્યું? એ દીકરાએ ભૂલ કરી છે એ તમે જોયું છે? તો કાકા કે ભલે મેં નથી જોયું, આ બધા કહે છે ખોટી વાત છે. કે શું કહ્યું? આપણે આવું જ કરીએ. હા, કોકની સાંભળેલી વાતને આપણે સાચી માની ધજાગરો કરીએ. શું કરીએ? મીડિયામાં કોઈ મેસેજ ફેલાવ્યા હોય તો આપણે સાચા માની લઈએ. સ્વામીજી તો ત્યાં સુધી કહેતા નજરે જોયેલી વાત પણ ખોટી છે. કેવી? આપણી આંખે જોયેલી વાત પણ ખોટી હોય. જો આંખે જોયેલી વાત ખોટી હોય તો બીજા સાંભળેલી વાત તો ક્યાંથી સાચી મનાય? એટલે સ્વામીજીએ પેલા વડીલને કહ્યું કે તમે જોયું છે? તો કે ના, આ બધા કહે છે તો હું સાચું માનું છું. કે તો સ્વામીજી કે પાપ લાગી શકે. શું કહ્યું? કોઈની વાત સાંભળેલી સાચી માનશો અને એ સાચી માનીને પેલા નિર્દોષ ભગતને તમે કામ વગરની પાસે પડી હેરાન કરશો તો પાપ લાગી છે. પછી સ્વામીજીએ ધીરેન કહે કે દીકરો આખી રાત મારી સાથે હતો. કે
શું કહ્યું? પક્ષ રાખ્યો સ્વામીજીએ. આપણો આ જ્ઞાન છે ને એ નિયમ નિશ્ચયના પક્ષનું જ્ઞાન છે. કેવું છે? કોઈ બી ભગતે ભૂલ કરી હોય તો આપણા દીકરાએ જે ભૂલ કરી હોય અને એને છાવરવા માટે જેટલો દાખલો કરીએ એટલો કરીએ. નામ આત્મબુદ્ધિને પ્રીતિ કહેવાય. શું કહેવાય? એનું નામ આત્મબુદ્ધિને પ્રીતિ કહેવાય. એકવાર શાસ્ત્રી મહારાજના વખતની વાત છે. એક દિવાન અને નિર્ગુણ સ્વામી એક દીકરા કે ભૂલ કરી છે એટલે દિવાન નિર્ગુણ સ્વામી કહેતા હતા કે આવા લોકોને તમે આ મંદિરમાં રાખો છો ને આમ છે ને તેમ છે ને બધી વાત કરતા હતા. શાસ્ત્રીમાં ટોયલેટ ગયેલા, સંડાસમાં હતા અને આ ચર્ચા શાસ્ત્રીમાં સાંભળતા હતા. નિર્ગુણ સ્વામી કે ભગવાનનો ભગત છે પક્ષ રાખવો જોઈએ કે સાધુ હંમેશા ભગવાનના રીત પ્રમાણેની વાત કરે. એટલે નિર્ગુણ સ્વામીએ કહ્યું કે ભૂલ ગમે ને ભલે કરી, ભગવાનનો ભગત છે ને શાસ્ત્રી મહારાજનો છે ને આપણે પક્ષ રાખવો જોઈએ કે. એટલે પેલા કે પણ ભૂલ કરી છે એને પક્ષ કેમ ન રહે કે ચાલતું હતું. કાયદેસર જે થતું એ કરવું જોઈએ કે આમ છે તેમ છે બધી વાતો કરતા હતા. દિવાન હતા, શાસ્ત્રીમાં સંડાસમાં હતા, આ બધી વાતો સાંભળતા હતા. પછી શાસ્ત્રી મહારાજ સંડાસમાંથી બહાર આવી અને માટીથી હાથ ધોતા હતા. એ વખતે નિર્ગુણ સ્વામી અને પેલા ભગત ચર્ચા બંધ કરીને શાસ્ત્રી મહારાજ દર્શન કરવા માટે વાર્યા. શાસ્ત્રી મહારાજે પૂછ્યું કે શું વાત ચાલે છે કે પેલા દિવાન કે આ નિર્ગુણ સ્વામી કહે છે કે ભગતનો પક્ષ રાખવો જોઈએ પણ એવી ભૂલ કરે ખોટાનો પક્ષ કેમનો રખાય કે. શું કે દિવાનજી લીગલી વાત કરતા હતા કે ખોટાનો પક્ષ કઈ રીતે રખાય. ત્યારે શાસ્ત્રીમાં એક જ વાક્ય બોલ્યા કે તમે તમારા ભત્રીજાનો જો પક્ષ રાખ્યો એવો અમારા ભગતનો રાખવાનો કે. શું કહ્યું? દિવાનજીને શાસ્ત્રીમાં જે કહ્યું કે તમે તમારા ભત્રીજાનો પક્ષ રાખ્યો એવો અમારા ભગતનો રાખજો. પછી દિવાન બોલતા બંધ થઈ ગયા. કારણ કે દિવાનના જે ભત્રીજો હતો એને નોય કરવાના કુકરમાં બધા કરેલા છતાં એને છોડાવેલો. એને નોય કરવાના કુકરમાં બધા કરેલા છતાં દિવાનજીએ એને છોડાવેલો. એટલે શાસ્ત્રીમાં તો અંતર્યામી સર્વજ્ઞ પુરુષ. ગુજરાતીમાં કહી દઉં કે તમે તમારા ભત્રીજાનો જો પક્ષ રાખ્યો અમારા ભગતનો રાખજો, વિશેષ નહીં રાખતા કે. દિવાન સમજી ગયા એક જ વાક્યમાં. આ જ વાત સ્વામીજીએ પેલા અંકલને કરી. એણે ભલે ભૂલ કરી છે તો એ માનનો ને એનું જોવાનો આપણને અધિકાર નથી. પછી બીજી વાત કરી કે ભલે કદાચ એને ભૂલ કરી હોય પણ યોગી મહારાજ પાસે જેને ખુલ્લો થઈ જશે ને તો યોગી મહારાજ એને આમ ધોઈ નાખશે કે ને હું ને તમે જોનારા છે રહી જઈશું કે. શું કહ્યું? હું ને તમે જોનારા છે રહી જઈશું. એટલે આપણે ખોટના ધંધા કરવા નથી. પેલા કાકાને અંતરદ્રષ્ટિ થઈ. સ્વામીજીને પગે લાગ્યા કે તમે ન મળ્યા હોત તો હું આ પાપ કા મગરનું માથે લઈને ફરત કે. સ્વામીજી એવા પુરુષ કે સ્પિરિચ્યુઅલી આપણને એક સેકન્ડ આપણે બગાડવા ના દેવા પુરુષને આપણને પ્રાપ્તિ થઈ છે. એવા પુરુષનો પ્રાગટ્ય દિન આપણે આજે ઉજવા ભેગા થયા છે. તો આપણે આજે એટલી જ પ્રાર્થના કરવી છે કે સ્વામીજી બાપાના વખતમાં તમે બાપા સાથે રહી અને જેવો સંબંધ કર્યો, જેવા સુરભાવે જીવ્યા, જેવા ભક્તોનો પક્ષ રાખ્યો, બાપાની અનુવૃત્તિ પ્રમાણેની સેવા કરી, બાપાને હૈયે હાસ કરાવી, તો આજના શુભ દિવસે અમારી પર એ કરુણા વર્ષાવો કે અમે પણ આપણને જે ગમે છે એ રીતે આપના અભિપ્રાય પ્રમાણે કેવળ ધામધામીને મુક્ત નથી જીવન જીવીએ. આપને ગમે છે
એ રીતે ભક્તોનો પક્ષ રાખી અને આપના હૃદયમાં સ્થાન લઈએ, આપને ગમે છે એવા સુર ભાવે જીવી અને અમારી યાત્રા આપની તરફ નિરંતર ચલાવતા રહીએ એ માટે ગુરુહરિ આપણે સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.